Hello students, this is Hital Bhandari from HR Institute of Studies. Today we are going to start with a new chapter of Gujarati, that is Aunty by पन्नालाल पटेल. आंटी मतलब स्पेसिफिकली होता क्या? आंटी मतलब किसी के बीच में कोई चीज़ का वेर पड़ जाना, किसी दो इंसान के बीच में कोई चीज़ का, दो फैमिलीज़ के बीच में या दो फ्रेंड्स के बीच में कोई चीज़ का वेर पड़ जाना, मतलब उसको बोलते हैं आंटी. ठीक है, ये आंटी वो आंट वाला आंटी नहीं है. ठीक है, अब इसका प्रकार क्या है? यह आंटी का प्रकार, इनके राइटर कौन है? पन्नालाल पटेल. और इसका प्रकार है नवलिका. इसका प्रकार क्या है? नवलिका. सो चैप्टर नंबर 6 आंटी नवलिका प्रकार है. एंड उसके राइटर कौन है? पन्नालाल पटेल. कौन है? पन्नालाल पटेल. पहले अपन राइटर के बारे में कुछ लाइन्स पढ़ेंगे, फिर अपन स्टोरी कंटिन्यू करेंगे. ठीक है. પન્નાલાલ નાનશા પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર પાસે માંડલી ગામમાં થયો હતો. તેમનો જન્મ ક્યારે થયો હતો? તેમનો જન્મ 7 મે 1912માં થયો હતો અને અવસાન દેટ ઇઝ ડેથ કબ હુઆ થા? 6 એપ્રિલ 1989માં. તેમણે પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. અંગ્રેજી 4 ચોપડી जो आज का 8th स्टैंडर्ड तक उनने पढ़ाई की थी સુધી અભ્યાસ કર્યો હતો. સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયા ઉકેલથી લખતા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. વિષય વસ્તુ અને રચનારીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનને કારણે તેઓ કથા લેખક તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે. વડામણા મળેલા જીવ માનવીની ભવાઈ ભાગ્યના ભેરું ગમ્મરવલોનું ભાગ 1-2 પાછલે બારને મન ખાવતરે તારે કંકુ વગેરે નવલકથાઓ સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈરાજ, વેતરણીને કાંઠે, ઢોલિયા સાગસીસમા વગેરે નાટ્ય સંગ્રહ ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે. ઉત્તમ સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ, સુવર્ણચંદ્રક તથા માનવીની ભવાઈ માટે ગુજરાતી જ્ઞાનપીઠ પારિતોષિક અનાયત થયા હતા. એમના સાહિત્યમાં વિષય વિવિધ અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ થયું છે. સગામાં જાણ્યા ભાઈઓ તો એકબીજા ઉપરના અતૂટ વિશ્વાસથી જ ખેતી ધંધો કહો કે સમગ્ર જીવન વ્યવહાર નિભાવતા હોય છે, પરંતુ ક્યારેક પરાયા પોતાના મામકા પાંડવાના શુદ્ર ખ્યાલો જેવા ભયંકર ઉત્પાત મચાવે છે. તે આ વાર્તા સુપેરે ઉદ્ગાદિત કરે છે. નાના ભાઈ ઈચ્છાશંકર અનુપમ ઉદારતાની સામે મોટા ભાઈ મૂળશંકરની સ્વાર્થ વશતા સ્વભાવ મર્યાદા નાના ભાઈ ઈચ્છાશંકર जानतो होवा छતાં दरगुजर करे छे मतलब इग्नोर करता था. जानता था कि बड़ा भाई स्वार्थी, फिर भी इग्नोर करता था. आथी तो ते पोतानी पत्नी, पड़ोसीओ के गामजनोनी कोई बात ध्यान में लेतो नहोतो. मूळशंकरना भरेलो भारोभार स्वार्थ खुदने ज नुकसानी गतामां ढकेले छे. बाळकोने કેરી આપવા જેવી તદ્દન સામાન્ય ઘટનામાં પડેલી પાડેલી હાથની આંટી ઈચ્છાશંકરના ચિત્તમાં કેવા ઉકલિયા વમડો સર્જી બંને મહાનુભાવોના જીવનમાં આંટી પડે છે. એ મનઃસ્થિતિ લેખકની અશક્ત વાર્તાકળા દ્વારા સિદ્ધ થાય છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ ધ explanation of the chapter. I'll read para by para and will explain the same. Okay. સો ગામમાં જ્યારે વાત ફેલાઈ કે આફ્રિકાવાળા ઈચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વેચે છે, ત્યારે 25,000ની વસ્તીમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને આ વાત માની હોય, કારણ કે ઈચ્છાશંકર એ ઘણા મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો. જ્યારે મૂળશંકર કોઈ કળાએ પરખાય નહીં એવો પાવડધો અને હોશિયાર લેખાતો
હતો। मतलब क्या, जब गांव में ये बात फैली कि इन दोनों के बीच में पार्टीशन हो रहा, भाग हो रहा है, मतलब बोलते हैं ना, जो संपत्ति है उन दोनों के अंदर डिवाइड हो रही है, जो भाग हो रहा है, इतना तेरा इतना मेरा। तो जो 25,000 का क्राउड था, जैसे कोई भूल से ही कोई इंसान ने ये बात मानी होगी, कोई इंसान ये मानने को रेडी नहीं था। क्यों नहीं रेडी था? क्योंकि सबको पता था इच्छा शंकर छोटे भाई थे और मूड शंकर बड़े भाई थे। तो इच्छा शंकर जो थे वो बहुत बड़े दिल के थे, और मूड शंकर जो है वो बहुत कपटी और बोलते हैं ना स्वार्थी इंसान थे। ठीक है, और ये बात सबको पता थी, ऐसे किसी से छुपी नहीं थी ये बात। ઈચ્છાશંકરના 20 વર્ષના પરદેશ વસવાટ દરમિયાન ઘણા લોકોએ એને કાગળથી તો વળી રજાઓ ઉપર આવતો ત્યારે મોડ અનેકવાર કહ્યું હતું, મૂળશંકર સ્વાર્થી છે, માટે તું જુદું વહેંચી નાખ। શા માટે એને અહીં ઘર બેઠે ભાગનો ઘની બનાવો? मतलब क्या, इच्छाशंकर जो थे वो फॉरेन कंट्री में रहते थे और मूलशंकर जो है वो उनके गांव में ही रहते थे। तो लोग है ना इच्छाशंकर को बहुत लेटर्स लिखते थे कि तेरा भाई बहुत स्वार्थी है, तो क्यों तू उसके अंदर क्यों खुद की इनकम का एक पार्ट इसको भेजता है, ये अब तेरी इनकम, ये इधर की जो इनकम होती है उसमें से कुछ तेरे को भेजता नहीं है, बहुत स्वार्थी है। ठीक है, और कुछ लोग तो उसको मुंह पे बोलते थे, जब वो वैकेशन में आता था अपने गाँव मूलशंकर के उधर, तो लोग उसको मुंह पे बोलते थे कि तू क्यों ऐसा कर रहा है, तू क्यों अपना भाग इसको दे रहा है, जुदा हो जाओ ना, अलग हो जाओ ना, उल्टी शांति, तेरा भाग तुझे तो मिलेगा, अननेसेसरी वो तेरा भाई कितना स्वार्थी है, क्यों घर बैठे बैठे उसको फालतू का धनी मतलब उसको उस चीज़ का फ़ायदा देना, क्यों उसको धनी बनाना, मतलब क्यों उस चीज़ का फ़ायदा देना उसको। ठीक है, फिर क्या बोला है, અહીં જમીન જગ્યાની દેખરેખ રાખવાનો બોજો નહીં ઉપાડે તો એમાંથી તને મળે પણ શું જવાનું છે? આલિયા તારું મારું સૈયારું ને મારું મારું આગવું એવું થશે હો, તારી કમાનીમાંથી ભાગને અહીંની આવક ઘાલશે પૂછડા નીચે। मतलब क्या बोला है कि तेरी इनकम भी मेरी और मेरी इनकम तो मेरी ही है। बोले मूलशंकर इतना स्वार्थी है कि तेरी इनकम में से भी भाग लेगा खुद के लिए, और खुद की इनकम में से कुछ भी नहीं देगा। मतलब तेरी इनकम मेरी और मेरी इनकम तो मेरी ही है, उसमें तेरे को कुछ नहीं मिलेगा। समझ आया? तो खुद तेरी इनकम में से भाग लेगा और खुद की इनकम छुपा देगा। क्लियर? जब भी कोई इंसान साथ में बिजनेस करता है तो भले एक अलग जगह दूसरा अलग जगह, लेकिन उनकी इनकम में दोनों को एक दूसरे का भाग मिलता है। लेकिन वो मूलशंकर क्या करते थे, इच्छाशंकर से तो भाग लेते थे और उधर उनको कुछ भी नहीं देते थे, वो खुद की इनकम भी पूरी खुद ही ले जाते थे। ठीक है, આનો અર્થ એમ નથી કે માત્ર વાતો કરીને જ લોકો સંબંધીઓ વેગળા રહ્યા હતા। અરે કોઈએ તો મૂળશંકરના સ્વાર્થના પુરાવા પણ એની આગળ રજૂ કર્યા હતા। પુરાવા मतलब प्रूफ, मतलब सिर्फ लोग बोलते नहीं थे, कितने लोगों ने तो मूलशंकर के स्वार्थ के प्रूफ्स भी इच्छाशंकर को दिखाए थे। तो भी इच्छाशंकर भला मानस, बड़े दिल के मानस, उनको कुछ भी नहीं बोलते थे, ना अलग होने की बात भी छेड़ते थे। परंतु इच्छाशंकर ने मोटा भाई ऊपर एवड़ी बड़ी भक्ति હતી કે આ પુરાવા એને એ વઢાવી મારવાના પેંતરામાં ઘટાવતો, બલકે કાન ઉપર લેતો, પણ ધ્યાન ઉપર તો એની પત્ની કહેતી તેમ હવે લેશે આવતે ભવ। मतलब क्या कि वो सुनता था लेकिन वो इग्नोर करता था, क्योंकि और इसकी वाइफ हमेशा बोलती, तुम लोग कितना भी बोल दो, अगला भाव आ जाएगा ये बात कंसिडर करने को, ये इस बात को कंसिडर करने ही नहीं वाले, भाव देने ही नहीं वाले। उसकी वाइफ हमेशा क्या टोकती थी, अगला भाव आ जाएगा, अगला भाव मतलब अगला जन्म आ जाएगा, ये सुनते सुनते इसके ऊपर एक्शन लेते लेते ये कुछ नहीं करने वाले इससे रिलेटेड। ठीक है, છેલ્લી રજાઓમાં આવ્યો હતો ત્યારે તો અહીંનો ન્યાયત પાસ જોવા વતનમાં રહેલી પત્નીએ પતિ સાથે એ 4 માસ લગભગ ઝઘડો જ રાખ્યો હતો। ઠીક કહું છું, તમે રહ્યા પરદેશી ને કરે नारायण ने न करे नारायण ने, नारायण मतलब भगवान, कि भगवान न करे, अपन ऐसा बोलते ना, भगवान न करे ऐसा हो जाए, तो न करे नारायण ने सांझा માંદા પડ્યા तो તમારો આ એકનો એક છોકરો હજારોની મૂડી છતાંય રખડી પડશે હો, માનો કહ્યું। मतलब क्या हुआ
कि जब लास्ट वेकेशन में आया था उसकी वाइफ ने ये सब देखा तो उसकी वाइफ ने 4 मंथ से बात नहीं की। क्या बोला कि इतनी हज़ारों की प्रॉपर्टी होते हुए अपना एक का एक बेटा कुछ प्रॉब्लम हो गई, कुछ सादा वादा मतलब कुछ बड़ी तकलीफ आ गई तो एकदम रोड पे आ जाएगा, इतनी हज़ारों की प्रॉपर्टी हुए छता। ठीक है, तो वो अलग होना चाहते थे इन शॉर्ट, और उसके लिए इच्छाशंकर ने उसको कुछ भी भाव नहीं दिया। પણ હોય ઈચ્છાશંકરે ભાગ તો ન જ વેચ્યો. પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને એને પણ बोलती बंद कर दी थी। उन्होंने क्या किया कि उनके नाम मतलब उनके ऊपर थोड़ा एक्स्ट्रा वीमा मतलब क्या होता है, अपन जो पॉलिसीज़ लेते हैं LIC पॉलिसीज़ और ये सब, ठीक है, लाइफ इंश्योरेंस पॉलिसी, तो उसका अमाउंट थोड़ा बढ़ा दिया। उसको बोला तो शांति रख ले, अमाउंट भी बढ़ा दे, कल अगर मुझे भी कुछ हो गया ना तो भी तेरे पास इनफ प्रॉपर्टी रहेगी, तो टेंशन मत रहे। ठीक है, પછી તો પત્નીએ અને સંબંધીઓએ એનું નામ પણ છોડી દીધું। અમારે શું ત્યારે ऊंधे माथे पड़ने ऊंधा धरामा, मतलब अब हमको क्या लेना देना, कोई अभी गलत जगह पे पढ़ना है तो पढ़, ऊंधे माथे मतलब फालतू में प्रॉब्लम्स में गिर रहा है तो पढ़, में हमारा क्या जाता है, हमने तो हमने फुल ट्राई कर ली। ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી। અફ્રિકા ગયો ત્યારે માત્ર એક લોટો ને શેઠની રસોઈ કરતાં બદલવા માટે અબોટિયો જ પાસે હતું, પરંતુ લક્ષ્મી રીઝે છે ત્યારે વાતમાં વારી જાય છે। ઈચ્છાશંકરે નોકરી છોડીને નાની સી દુકાન માંડી ને અત્યારે તો એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ રહી છે। અહીં વતનમાં પણ જમીન, મકાનો તથા શહેર વગેરેમાં ઘણું રોકાણ છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે ઈચ્છાશંકરનો મોહ જેમ જેમ મિલકત વધતી જાય છે તેમ તેમ એ તરફ વધવાને બદલે ઉતરતો જાય છે। માટે જ એને અત્યાર સુધી મોટા ભાઈને પણ બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા ને રાખ્યા હતા। એ સારી પેટે જાણતો હતો કે માણસનો જીવ લાલચુ, લોભી ને સ્વાર્થી હોય છે, પરંતુ મોટા ભાઈને શાની કમી છે કે મારાથી બાદલું રાખે। બહુ તો લોકો કેમ છે એમ એમના સાસરી પક્ષને 500,000ની મદદ કરતા હશે એ જ ને, અથવા તો એમની છોકરીઓ માટે થોડાક દાગીના ઘડાવ્યા હશે કે, અને એ પોતે જ આવી જીની બાબત ઉપર અથવા તો એમની છોકરીઓ માટે થોડાક દાગીના આવી જીની બાબત ઉપર હસી રહેતો, છેલ્લે ઉમેરતો, પણ લોકોને શી ખબર કે ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે અને ભાઈના સંબંધી એ પણ મારા સંબંધી છે। આપની કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય तो એટલું બડી કમાયું લેખું લાગ્યું। मतलब क्या बोला है कि इच्छाशंकर जब अफ्रीका कमाने गए थे तब उनके पास कुछ भी नहीं था। उनने किसी के यहाँ रसोई बनाने वाला काम किया। ठीक है, उसके बाद उनको क्या फील हुआ कि थोड़ा आगे बढ़ते हैं, तो उनने खुद की एक छोटी सी दुकान बनाई। फिर तो दुकान के जो इतने सारे फ्रेंचाइज आज पूरे अफ्रीका में भरे पड़े हैं। ठीक है, तो वो इतना बड़ा इंसान बना, ऊपर से उनके पास प्रॉपर्टीज़ गांव में इतनी ज़्यादा प्रॉपर्टीज़ थी, शेयर्स थे, तो भी उनने जिससे जैसे प्रॉपर्टी बढ़ती गई उनने कभी भी घमंड नहीं किया। जैसे जैसे प्रॉपर्टी बढ़ती गई उनने कभी भी घमंड नहीं किया। इनफैक्ट अपने बड़े भाई मूलशंकर को हर प्रॉपर्टी में एक हिस्सा दिया। लोगों ने बहुत बोला, वाइफ ने बोला, उसका नहीं सुना। वो क्या बोलते थे, ज़्यादा से ज़्यादा क्या होगा, क्या वो अपने ससुराल पक्ष में थोड़ा पैसा एक्स्ट्रा डालते होंगे या अपनी बेटियों के लिए थोड़ा एक्स्ट्रा ज्वेलरी बनाते होंगे, पर क्या भाई के जो बच्चे हैं वो मेरे भी तो भतीजा भतीजी है, वो मेरे भी तो कुछ लगते हैं, उनके संबंधी मेरे भी तो संबंधी हुए। अगर किसी का दुख मेरे पैसों से कम होता हो तो मेरे पैसे काम तो लगे एटलीस्ट। उनकी सोच ऐसी थी। ત્યાં તો ધડીંબ દેતાકને એક સવારે બોમ્બ ફૂટ્યો। ઈચ્છાશંકરને મૂળશંકર આજે ભાગ વેચે છે। આખું ગામ અને જ્ઞાતિ તો ખાસ ઊંચું નીચું થઈ ઉઠ્યું। છુપી કશાક કામના બહાના ઓઠે ઈચ્છાશંકરની खिड़की मतलब खिड़की, लोगों अवर जवर, मतलब वो जो एरिया होता है जिधर वो रहते हैं उसके आजू बाजू लोगों अवर जवर पण वधी पड़ी ने पछी तो खड़की बहार फड़ियामां, चलकामां, बजारमां अने बधे ज 5-7 ઝુમખે મળી લોકોને આ અવનવા
બનાવીની મીઠાશ માણી રહ્યા. ભવિષ્ય વેતા તો એટલા બધા ફાટી નીકળ્યા હતા કે કોઈના ભવિષ્ય માટે હકાર જ નહોતો બનતો. એક કહેતો હું તો જાણતો જ હતો, જ્યારે બીજો તો હું તો પોગ પાડીને કહેતો તો કે જોજો पापનો घड़ो. मतलब लोग उधर आने उसके आजू बाजू आने शुरू कर दिए. फिर बाज़ार में जाके और लोगों को इन्फॉर्म करने लग गए. तो काफ़ी लोग अपने अपनी टिप्पणी देते थे. कोई बोलता मेरे को तो पता है ऐसा एक दिन हो गई, कोई बोलता करना ही पड़ेगा ना, पाप का घड़ा कभी ना कभी तो फूटेगा. मतलब मूलशंकर का पाप का घड़ा कभी ना कभी तो फूटेगा. पता तो चलना ही है इच्छा शंकर को कि भाई कैसा है. ठीक है, પણ કોઈને ખબર ન હતી કે શું પાપ હતું ને કેવડો મોટો ઘડો હતો ને તે कोनाथी केवी रीते फूट्यो. मतलब किसी को नहीं पता था कि हुआ कैसे, अल्टीमेटली ये डिसीजन आया कैसे कि अलग होना है या भाग करने. प्रॉपर्टी में 2 भाग करने हैं. खुद इच्छा शंकर ने पत्नी के मूल शंकर ने वहुए नौता जानता. मतलब इच्छा शंकर की वाइफ को भी नहीं पता था और मूल शंकर की बहुओं को भी नहीं पता था कि हुआ कैसे. अरे दुखनी बात तो ये हती कि मूल शंकर ने पण कारण नहोतुं समझाયું. और सबसे मेन बात तो क्या कि मूल शंकर को खुद को भी नहीं पता था कि ऐसा हुआ कैसे. ठीक है, એટલું જ જાણતો હતો. કાલ સાંજે એક જ ઓરડામાં બેઠેલો ઈચ્છાશંકર ધૂનમાં હોય તેમ ઊભો થયો ને ફરવા નીકળ્યો. ફરીને આવ્યો ને ખબર આપી, મોટા ભાઈ કાલે આપને ભાગ વેચવા છે. બસ આ સિવાય લાંબી કે ટૂંકી મૂળશંકરને તો ઘણું પૂછવું હતું, પણ એ जरा के ऊबो रहे तो ने. मतलब क्या हुआ, मूलशंकर खुद को पता नहीं था कि ऐसा क्यों हुआ, क्योंकि उनको खाली इतना पता था कल रात को इच्छा शंकर बाहर गया, राउंड मार के आया, घर पे आया तो बोला कि भाई अपन को भाग करने हैं. मूलशंकर को तो बहुत सारी बातें पूछनी थी कि क्या हुआ, क्यों हुआ, ऐसा क्यों बोल रहा है. बट इच्छा शंकर तो इतना बोल के जैसे तुरंत निकल गए. અને આમ ભાગ વેચવાનું નક્કી જાણ્યા પછી વળી પાછું ઘરના સંબંધીઓ અને ગામ આખું ઊંચું નીચું થઈ રહ્યું. પણ આનું કારણ ભાઈઓમાં નથી તો જરા બોલાચાલી થઈ કે નથી એવો કોઈ बनाव बनियो. ત્યારે બેઉની વચ્ચે आंटी शी पड़ी. मतलब कि भाइयों के बीच में कोई बोलाचाली भी नहीं हुई, कुछ भी नहीं हुआ. तो फिर इन दोनों के बीच में ऐसा क्या हो गया कि दोनों में वेर पड़ गया. आंटी मतलब वेर पड़ गया. परंतु आंटी एवड़ी तो शुल्लक હતી કે ગઈકાલે સાંજે બેઉ ભાઈ મેડી ઉપર બેઠા હતા. બારણાની પેલી બાજુ ગાદી ઉપર બેઠેલો ઈચ્છાશંકર આફ્રિકાની ટપાલ ઉથલાવતો હતો. મોખરાવાળી ગાદી પર બેઠેલા મૂળશંકર તકિયાને અઢેલી ચાપુ વાંચતો હતો. આથમતી વસંતનો ગરમ પવન હજુએ આહલાદક હતો. એની ઉષ્ણતામાં હજુએ માદકતા હતી. એના ફરફરાટમાં હજુએ હળવાશ હતી. ટૂંકમાં યુવાનોને ગલીપચી કરવાની ને અધેડોને तरबतर रखवानी शक्ति हजू एनामा सबर हती. मतलब तब तो एकदम नॉर्मल थे. इच्छाशंकर अपने लेटर्स पढ़ रहे जो अफ्रीका से आए थे और मूलशंकर अपना कुछ काम कर रहे थे. बाहर गर्म हवा चल रही थी और इस माहौल थोड़ा नॉर्मल था. इच्छाशंकर के दिल में कुछ भी नहीं था तब तक, तो वो एकदम नॉर्मल थे. ठीक है, अभी तक तो जैसे कुछ भी नहीं हुआ था. નીચે ખેલતા બાળકોનો કોલાહલ પણ આ બે ભાઈઓને પેલા પવન જેટલો જ સ્વાભાવિક લાગતો હતો. એવામાં એક ખેડૂત મેડી ઉપર આવી ચડ્યો. મોટાભાઈ મૂળશંકરને ખેતરોની આડી તેડી વાત કરતા ફળેલી આંબાની ને કેરીઓની વાત નીકળી. આ સાથે જ પેલા ખેડૂતે દેવને પાયે ધરતો હોય એમ એક નવા ફળેલા આંબાની 2 શાક ધરી. લો આ આપણા नारियोड़ी पहली प्रथम शाखो. मतलब क्या हुआ कि उधर तक खेडूत आए. मतलब जब वो लोग बैठे थे नीचे बच्चे खेल रहे थे, खेडूत आए तो खेडूत ने कोई नई क्वालिटी आम की कुछ बात की. वो आम लेके आए थे और आम कट किया और 2 पीसेस बनाए और बोला लो ये अपने पहला आम, मतलब इन शॉर्ट पहला जो फर्स्ट टाइम जो आम निकला है वो है. ठीक है, ये सीज़न का फर्स्ट आम. નીચે ખેલતા બાળકોનો અલબત્ત ખેડૂતને
મન તો એ મહિમા જ હતો, કારણ કે हजू आ तरफ केरियों फाल उतरवा नહોતો માંડ્યો, मतलब अभी तक इतना केरी आई नहीं थी, तो उसने बहुत दिल से ये बताया। ઉપરાંત આ તો પહેલી જ વાર ફળેલી આંબાની શાખો હતી। એને મન તો ઘેર સીમંત આવ્યો હોય એટલો જ અત્યારે आनंद હતો। मतलब उनको बहुत खुशी हो रही थी, जैसे घर पे कोई मेहमान आए तो कैसे खुशी हो रही थी वैसे खुशी हो रही थी, बिकॉज अभी तक इतना आम आए नहीं थे और ये पहला ही आम था सीज़न का। પણ મૂળશંકરના મનથી તો આવું કંઈ જ ન હતું। ખેડૂતના ભરેલા મોંના શબ્દોએ કે પેલી કેસરવર્ણી મા દીકરી જેવી નાની મોટી બે શાખાએ એનું લક્ષ્ય ખાસ કહીને ખેંચ્યું। કારણમાં કાં તો 15 દિવસથી શરૂ થયેલી રસ રોટલીને લીધે કેરીની નવાઈ નહીં હોય, યા તો એમને તો રોપ્યો ત્યારની જ ખબર હતી કે ફળવાનો છે, આવું કંઈ હોય। એને તો એકેકી કેરીને એકેકા હાથમાં રમાડતા ખેતર વિશેની વાતો ચાલુ જ રાખી। વચ્ચે એક હાંક મારી, અલિયા બચ્ચू, रमेश, बेव जन ऊपर आओ। बातों तो चालू જ હતી। मतलब क्या, उन्हें दोनों उसके हाथ से ली और जो बच्चों को बुलाया। एक इच्छा शंकर का बच्चा था और एक મૂળશંકર का। ત્યાં તો જોए तो પેલો કાન કોણ જાય છે કરી અંદર બહારના બેઉ દાદર ધન ધનાવતા 10-10 વર્ષના બચ્ચું રમેશ હણહણતો વછેરાની જેમ બેઉ બાજુએથી આવી પહોંચ્યા। હું પહેલો આવ્યો, मतलब एक इधर से आया एक उधर से आया, बोला मैं पहले आया, मतलब रेसिंग लगाते ना, रेस लगाए। વાતોમાં પડેલા મૂળશંકર લો કરતા કને બેઉ હાથ લંબાવવા ગયા, બલકે છાતી પરથી તો રવાના થઈ ચૂક્યા હતા, પરંતુ એ તો એના લેખે ભૂલાવ્યો કે પછી લાલચુ મને દગો દીધો કે પણ મોટી કેરી તરફ ભત્રીજાને જોતા જ हाथ ने आंटी पड़ी गई। मतलब उसने ऐसा बोला, ऐसा हाथ में रखते ना 2 केरी के पीस, तो उसने क्या किया कि 2 केरी के पीस रखे, तो भत्रीजा मतलब जो इच्छा शंकर का बच्चा था उसकी नज़र बड़ी केरी पे चली गई। तो बड़ी केरी पे जैसे उसकी नज़र गई ना, तो मूळशंकर थोड़े ऐसे हो गए कि बड़ी केरी का पीस मेरे बच्चे को नहीं, इच्छा शंकर के बच्चे को, मतलब भतीजे को मिल जाएगा। तो उसने क्या किया, तुरंत क्रॉस कर दिया, अपने हाथ को क्रॉस कर दिया, मतलब अपने बेटे को बड़ी केरी दे दी और उसको छोटी केरी। बच्चे तो बेचारे उसमें भी खुश हो गए और खेलते खेलते वापस नीचे उतर गए। क्लियर। एक धारा फरफरी रहेला पवનમાં જરાક અમસ્તી ઘૂમરી પડી ને પડીને અસલમી જેમ વહી રહ્યો। મૂળશંકરની જીભ પણ ક્ષણભર થોતરાઈને વળી પાછી એક તાર બની રહી, પરંતુ પેલી બાજુ ઈચ્છાશંકરની નજર તો જાણે હજુ એ પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહ્યો હોય તેમ હવામાં અદ્ધર લટકી रही હતી। मतलब सब कुछ नॉर्मल हो गया, सब वो मूळशंकर ने पीसेस दिए, वो तो एकदम अपने काम पे लग गया, लेकिन इच्छा शंकर की नज़र अभी तक उधर के मेरे बच्चे ने बड़ा पीस देखा और उसने जानबूझ के क्रॉस हाथ करके अपने बच्चे को बड़ा पीस दिया। उसकी सोच तो उधर ही अटक गई कि इसने ऐसा क्यों किया, मैं इतना करता हूँ इसके लिए और इसने केरी के पीस के लिए मेरे बच्चे के साथ ऐसा किया। ठीक है। મોં કડા ઉપરથી લાગતું હતું કે એનું વિચારતંત્ર જ આખું ખોટકાઈ પડ્યું છે। મૂળમાં હૃદય જ જાણે દિંગ થઈ થંભી ન ગયું હોય। જો કે મૂળશંકરનું તો એ તરફ પડકું હતું, પરંતુ એ પડકનાએ જાણે આખો હોય ને તાકી રહેલા ભાઈની ચાડી ખાતી હોય તેમ એને એ તરફ ડોક ફેરવી। આ સાથે જ ઈચ્છાશંકરને ભાન આવ્યું કે નજર વાળી લીધી। શરીરમાં ચેતન આવ્યું ને કાગળિયા સમેટતા ઊભો થયો। जैसे इच्छाशंकर को ऐसा भान आया कि मैं घूर घूर के देख रहा हूँ, तो उसने तुरंत अपनी नज़र हटा ली और जैसे बॉडी में अभी भान आया, पहले तो वो कंटिन्यूस वो दंग रह गया कि ऐसे कैसे किया मेरे भाई ने। ખેતી વિશેષની કંઈક ગુંજ કહેવા જતાં મોટા ભાઈને પણ એને જતાં જ
ને ટચ એવો જવાબ આપ્યો, એ બધું તમે જાણો. પછી તો મૂળશંકર પણ કંઈક બેચેન બન્યો ને ખેડૂતના ગયા પછી એ અંતરના ઊંડાણમાં કંઈક કાંડ જેવું પણ અનુભવવા લાગ્યો. ત્યારે તો મોડી સાંજે પાછા ફરતા ઈચ્છાશંકરે બહારથી જ બોમ્બ ફેંક્યો. મોટાભાઈ, કાલ આપણે ભાગ વેચવો છે. મૂળશંકર તો અવાક બની ગયા. ભાન આવતા કારણ પૂછવાની ઈચ્છા જાગી. પૂછું તો ખરો કે નથી? તો बोलचाल થઈ कि नहीं एवी कहीं आंटी पड़ी. मतलब कुछ भी नहीं हुआ. पूछो तो सही, ऐसा क्यों बोल के गया अचानक कि अपन को भाग बेचना है, मतलब अपन को प्रॉपर्टी में 2 भाग करने. परंतु जेम अनायासे પેલા ડાબા જમણા હાથની આંટી પડી ગઈ હતી એ જ રીતે જીભ પણ આ આંટી આગળ જ થંભી ગઈ. ભાઈ પાસે તો જવાબે હતો જ્યારે પોતાની પાસે તો એને એ પોતે જ બબડી રહ્યો. કયું મોઢું લઈને હું પૂછવાય જાઉં? જાણે એને પોતાની જાતને આજ पहली જ बार पूरी જ पारखी હોય. मतलब उसने क्या बोला, उसको बहुत पूछना था कि ऐसा क्यों कर रहा है, क्यों अचानक ये बात करी, क्या हो गया. पर उसको खुद को पता था कि मैंने तो इतनी लाइफ में मिस्टेक में की है, किस रीज़न से वो बोल रहा है मुझे क्या पता, किस बात से मैं उसको पूछने चाहूँ, किस मुंह से मैं उसको पूछने चाहूँ कि तू ऐसा क्यों कर रहा है. मतलब ऐसा लग रहा है जैसे पहली बार उसको पता था कि उसकी खुद की नीयत ख़राब है. किसकी? मूळशंकर की. सो ये पूरे चैप्टर के अंदर कैसे 2 भाइयों के बीच में वेर पल गया और कैसे इतना भरोसे रखने वाला भाई एक बच्चे को एक केरी का पीस नहीं दिया, उसकी वजह से उसका पूरा थॉट प्रोसेस चेंज हो गया. इतना वाइफ ने 4 महीने झगड़ा किया, संबंधियाँ लेटर लिखते थे, मुंह पे बोलते थे, प्रूफ दिखाते थे, तो भी कभी भाई ने प्रॉपर्टी में भाग करने की बात नहीं की. लेकिन एक बार खुद के बच्चे को एक पीस छोटा दे दिया बड़े के बदले, तो उससे कितना दिल दुख गया और प्रॉपर्टीज़ के 2 भाग हो गए. वो पूरे इस स्टोरी में लिखा हुआ है. सो गुड बाय एवरीवन. विल एंड दिस लेक्चर हियर एंड विल कंटिन्यू द नेक्स्ट चैप्टर ऑफ पोएम इन द नेक्स्ट लेक्चर. गुड बाय. हेलो स्टूडेंट्स, दिस हितल भंडारी फ्रॉम HR Institute.